જિલ્લામાં રવિ પાકનું ઉત્પાદન ઘટ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાભરમાં રવિ પાકનું માત્ર 64,000 હેક્ટર જમીન પર વાવેતર કરવામાં આવ્યું છે। પાછળથી પડેલા વરસાદના પગલે હજુ જમીનોમાં ભેજ યથાવત જોવા મળી રહ્યું છે। જીરું, વરિયાળી, ચણા, શાકભાજી જેવા પાકોનું વાવેતર ઘટ્યું છે। ગત વર્ષે 2.44 લાખ હેક્ટર જમીન પર શિયાળુ પાકનું વાવેતર થયું હતું। સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ પાકમાં ઘટાડો થયો છે। ગત વર્ષે 2023માં જોવામાં આવે તો 2.4 લાખ હેક્ટરમાં રવિ પાકનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જે 130% જેટલો વરસાદ પડ્યો હતો તેના કારણે જમીનમાં ભેજ હોવાના કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોએ રવિ પાક વાવવાનું ઘટાડ્યું છે। જોવામાં આવે તો આ વર્ષે માત્ર 64,000 હેક્ટરમાં જ રવિ પાકનું ઉત્પાદન કરવામાં આવ્યું છે। વરિયાળી હોય, પછી રઈ હોય, જીરું હોય અને અજમો જેવા ચણાના પાક હોય, રીંગણી હોય કે મરચા હોય તેવા પાકોનો નોંધપાત્ર ઘટાડો થયો છે। હાલ ખેડૂતોને પૂરતો ભાવ નથી મળી રહ્યો। તેમજ જો વાત કરવામાં આવે તો રઈ હોય, રઈના પાકમાં જે ગત વર્ષે જે ખેડૂતોને એવી આશા હતી કે તેના 8,000, 9,000 અથવા 10,000 આવશે તે માત્ર 5,000 આવ્યા। તેના કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોએ રવિ પાકમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે। પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર। તો જસદણના